આપણે છે ને સુરક્ષિત રહેવા માટે શું શું ધ્યાન રાખવું પડે ને એ આજે સમજશું, બરોબર? ઓકે, તો સાંભળો. ડન ડન હો. તો સાંભળો, આપણે રસ્તામાં જતા હોય અને આપને કોઈ અજાણી વ્યક્તિ સામી મળે અને એ તમને સારી સારી વસ્તુ આપે, ચોકલેટ ને વેફર ને બિસ્કીટ ને, તો તમે એની પાસેથી લઈ લ્યો? ન લ્યો? લ્યો તો શું થાય? તમને પકડી જાય. પછી શું કરે? તો તમારે કોઈ દિવસ કોઈ અજાણી વ્યક્તિ પાસેથી કાંઈ વસ્તુ લેવી જોઈએ? પછી તમને આંગણવાડીએથી કોઈ તેડવા આવે, એને તમે ન ઓળખતા હોય તો તમે એની સાથે વહી જાઓ? અજાણી વ્યક્તિ સાથે જવાય ઘરે? પછી રસ્તામાં બધા ઝઘડો કરતા હોય, તમે જાતા હોય ને, તો તમે ત્યાં ઊભા રહી જાઓ કે ન રહ્યો? ઊભા રહ્યો તો શું થાય? પોલીસ પૂછપરછ કરે. શું કરે? પછી તમારો ટાઈમ બગડે. તમે નોકરી કરશો ને ભવિષ્યમાં, તો પછી તમને બધું પૂછે ને તમારે પોલીસ ચોકીએ જવું પડે ને, તો તમારી પાસે ટાઈમ હોય? તો તમને એવું ખોટી થવું ગમે? તો આપણે કોઈ ઝઘડતું હોય એમાં ધ્યાન દેવાય. અને તમારા બે દોસ્તાર ઝઘડતા હોય તો તમે ત્યાં જઈને શું કરશો? કે તમે ઝઘડવા માંડશો? વેરી ગુડ. જુદા પાડશો ને? તમે એમાં તોફાન નહીં કરો ને? હવે તમે એવું કહો કે તમારે કઈ જગ્યાએ ન જવું જોઈએ? તમારું ધ્યાન રાખવા માટે, પોતાનું ધ્યાન રાખવા માટે અકસ્માતવાળી જગ્યા હોય ને, ત્યાં ન જવું જોઈએ. કઈ જગ્યા અકસ્માતવાળી જગ્યા કહેવાય? એક એક બોલો, એક એક બોલો. કઈ જગ્યા અકસ્માતવાળી? હા, પતરા તૂટેલા હોય તો ત્યાં ન ઊભું રહેવાય. વેરી ગુડ. પછી બીજી કઈ જગ્યાએ ન જવાય? બોલો બોલો, જેને આવડે એ બોલો. કઈ જગ્યા અકસ્માત વાળી કહેવાય? ઈ તો બોલો, કર્મ બોલો. બીજું બોલો, બીજી કઈ જગ્યા કહેવાય એવી કે જ્યાં તમારે જોખમ લાગે આપણા જીવનો? વેરી ગુડ. પુલ તૂટેલું હોય. પછી ઈ તો બરોબર છે, ન જ લેવાય. પણ અકસ્માત વાળી જગ્યા, નદીની અંદર પૂર આવે, પાણી આવે વધારે, તો આપણે નદી જોવા જઈએ તો હાવ બાજુમાં રહીને જોવાય? જોઈએ તો શું થાય? તણાઈ જાય. તો એવી અકસ્માત વાળી જગ્યાએ આપણે જવું જોઈએ. વેરી ગુડ.